નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ ચેનલ. ગુજરાતી ભાષામાં સમાચાર, રાજકારણ, બિઝનેસ, રમતગમત, મનોરંજન અને દરેક વાયરલ અપડેટ પ્રદાન કરવા. ગયા મહિનામાં એક ક્રિપ્ટોકરન્સીના ફ્રોડનો ગુનો સામે આવેલ હતો, જેમાં ફરિયાદી પાસેથી કુલ 12,20,000નું ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવી એમની સાથે એક છેતરપિંડી આચરવામાં આવેલ હતી. અને એ 12,20,000માંથી જે કર્ણાટક બેંક અકાઉન્ટમાં જે 5,98,000 રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા, એ જામનગરનું અકાઉન્ટ હતું એને. અને જે અકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે તેજસ સંઘવી, અને એ જાતે એક શેર બ્રોકર છે. અને એમની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ગઈકાલે ગોવાથી જામનગર એક ટ્રેનમાં જતો હતો, અને રેલવે પોલીસની મદદથી અમે લોકોએ એમને ટ્રેનથી ઝડપી પાડ્યું છે. અને હવે આ દિશામાં આગળ તપાસ ચાલુ છે. એ લોકો ટેલિગ્રામ મારફતે ફરિયાદીનો સંપર્ક કર્યો અને અલગ અલગ ગ્રુપમાં એમને જોડાવી લીધું. પછી એમને વધારે વળતર આપવાની વિશ્વાસ આપીને પછી એમની પાસેથી ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી લીધી. નહીં, અગાઉ કોઈ ઇતિહાસ નથી, પણ આરોપીના 2 અકાઉન્ટ છે ટોટલ. એક કર્ણાટક બેંકમાં છે, એક ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં છે, અને બંને અકાઉન્ટમાં ફ્રોડના પૈસા આવેલા છે. એકમાં 5,98,000 અને બીજામાં 5 લાખ, અને બંનેમાંથી 5 લાખ રૂપિયા ચેક મારફતે વિડ્રો પણ થઈ ચૂક્યા છે. અને જે વિડ્રો કરનાર નાસ્તો ફરતો આરોપી છે એમનો ઓળખવાળો જ છે. તો આ દિશામાં હાલ પોલીસ તપાસ કરે છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ ચેનલ, સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.